આપણે આજે ઉદાહરણ 26 થી શરૂ કરીએ છીએ. પેજ નંબર 476. ધારો કે x યાદચ્છિક રીતે પસંદ કરેલા શાળાના દિવસ દરમિયાન તમારા અભ્યાસના કલાકો દર્શાવે છે. x એ મૂલ્ય સ્મોલ x લે તેની સંભાવના નીચેના સ્વરૂપમાં આપેલ છે કે એ કોઈ પણ અજ્ઞાત અચળ છે. ચલે ધારણ કરેલી કિંમત સ્મોલ x હોય એની સંભાવના એ સ્મોલ x ની જુદી જુદી કિંમતો માટે આપણને આપી છે. એના પ્રશ્નો છે કે એનું મૂલ્ય શોધો, અને બીજો પ્રશ્ન છે એમાં અલગ અલગ સંભાવના મેળવવાની છે. તમે ઓછામાં ઓછા 2 કલાક અભ્યાસ કરો છો તેની સંભાવના કેટલી, બરાબર 2 કલાક અભ્યાસ કરો છો તેની સંભાવના કેટલી, અને વધુમાં વધુ 2 કલાક અભ્યાસ કરો છો તેની સંભાવના કેટલી. આપણને સંભાવના ગણવા માટે જે માહિતી આપી છે એ આપણે જોઈ લઈએ. ચલે ધારણ કરેલી કિંમત સ્મોલ x હોય એની સંભાવના. એક મૂલ્ય છે 0.1 જ્યારે x બરાબર 0 હોય ત્યારે. બીજું છે kx જ્યારે x ની કિંમત 1 અથવા 2 હોય. x બરાબર 1 અથવા 2. k into 5 minus x, x બરાબર 3 અથવા 4, અને 0 અન્યથા એટલે x ની અન્ય કોઈ પણ કિંમત માટે. તમે 0 કલાક અભ્યાસ કરો છો એની સંભાવના 0.1. 1 કલાક અભ્યાસ કરો છો તો x બરાબર 1 મૂકી દો એટલે k. 2 કલાક અભ્યાસ કરો છો એની સંભાવના 2k. 3 કલાક અભ્યાસ કરો છો અહીંયા 3 મૂકો એટલે 2k, અને 4 કલાક અભ્યાસ કરો છો x બરાબર 4 લ્યો તો k. અન્યથાની સંભાવના 0 છે એટલે એને તમારે કોષ્ટકમાં ગણતરીમાં લેવાની જરૂર નથી. આપણે અન્ય દાખલાઓમાં જે રીતે સંભાવના વિતરણ રજૂ કર્યું છે એ સ્વરૂપમાં આ રજૂઆત કરી લઈએ તો સમજવાનું સરળ પડે. ચલે ધારણ કરેલી કિંમતો 0, 1, 2, 3 અને 4, અને એની સંભાવના p કૌંસમાં x = x, અહીંયા 0.1, x બરાબર 1 મૂકીએ તો k, અને x બરાબર 2 મૂકીએ તો 2k, અહીંયા 3 મૂકીએ તો 2k, અને 4 મૂકીએ તો k. સૌથી પહેલા આપણે k નું મૂલ્ય શોધવાનું છે. તો એના માટે આ સંભાવના વિતરણના જે 2 ગુણધર્મોની આપણે યાદી કરી હતી. પ્રત્યેક સંભાવના હંમેશા 0 કે તેથી મોટી હોવી જોઈએ, અને બધી સંભાવનાનો સરવાળો હંમેશા 1 થવો જોઈએ. એટલે એનો ઉપયોગ કરશું. સિગ્મા p of xi = 1. તો એના પરથી આ બધી સંભાવનાનો સરવાળો કરવામાં આવે. 0.1, k, 2k, 2k અને k એટલે ટોટલ 6k થયા = 1. તો 6k = 0.9. k = 0.9/6 અથવા 9/60 એટલે 3/20. અપૂર્ણાંકમાં રાખવા હોય તો 3/20, અને પોઈન્ટમાં જવાબ ગણવો હોય તો ઉપર નીચે 5 વડે ગુણી નાખો એટલે 0.15. આપણને k નું મૂલ્ય મળ્યું. પહેલા પ્રશ્નનો જવાબ થઈ ગયો. હવે જે બીજો પ્રશ્ન છે એમાં અલગ અલગ 3 પ્રશ્નો છે. આપણે એ ત્રણેય પ્રશ્નોના જવાબ આપીએ. સૌથી પહેલું છે ઓછામાં ઓછા 2 કલાક અભ્યાસ કરો છો તેની સંભાવના. ઓછામાં ઓછા 2 કલાક અભ્યાસની સંભાવના. ઓછામાં ઓછા 2 એટલે 2 કે તેથી વધુ.
એટલે ચલ x એ ધારણ કરેલી કિંમત 2 અથવા 2 થી વધુ હોય તો આ કોષ્ટકમાંથી 2k plus 2k plus k એટલે 5k પણ k ની કિંમત આપણને 0.15 મળી છે 5 into 0.15 એટલે થશે 0.75 બીજો પ્રશ્ન છે બરાબર 2 કલાક અભ્યાસ કરો છો તમે બરાબર 2 કલાક અભ્યાસ કરો છો તેની સંભાવના બરાબર 2 કલાક અભ્યાસની સંભાવના એટલે ચલ x નું મૂલ્ય 2 હોય એની સંભાવના આપેલી વિગત પ્રમાણે 2k k નું મૂલ્ય 0.15 એટલે થશે 0.30 અને ત્રીજો પ્રશ્ન છે વધુમાં વધુ 2 કલાક અભ્યાસની સંભાવના વધુમાં વધુ 2 કલાક અભ્યાસની સંભાવના વધુમાં વધુ 2 એટલે 2 કે તેથી ઓછી એટલે x less than or equal to 2 x નું મૂલ્ય 2 અથવા 2 થી નાનું હોય 2 અથવા 2 થી નાનું એટલે 0 1 2 તમારે એને વિસ્તારથી લખવું હોય તો તમે આમ લખી શકો p કૌંસમાં x equal to 0 plus p કૌંસમાં x equal to 1 plus p x equal to 2 એમ અહીંયા પણ તમારે એ વિગત આપવી હોય તો તમે આપી શકો x ની કિંમત 2 કે તેથી મોટી એટલે x ની કિંમત 2 હોય અથવા 3 હોય અથવા 4 હોય આ મૂલ્યો જે મૂક્યા છે એના પરથી જ આપણે લખ્યા છે તો એ થશે 0.1 x equal to 0 એના માટેની સંભાવના plus k plus 2k 0.1 plus 3k પણ k નું મૂલ્ય 0.15 એટલે 0.1 plus 0.45 એટલે કે 0.55 આ બાકીના જે ત્રણ પ્રશ્નો હતા એના જવાબની વાત થઈ એ પછીનું ઉદાહરણ 27મું ઉદાહરણ જોઈએ ઉદાહરણ 27 ધારો કે પાસાની જોડને ઉછાળવામાં આવે છે અને યાદચ્છિક ચલ x એ બંને પાસાઓ પર મળતી સંખ્યાઓનો સરવાળો છે x નો મધ્યક અથવા ગાણિતિક અપેક્ષા શોધો પાસાની જોડ એટલે બે પાસાને ઉછાળવાનો પ્રયોગ એટલે નિર્દેશાંકમાં કુલ 36 ઘટકો થશે x એ બંને પાસા પર મળતી સંખ્યાનો સરવાળો છે તો એ 36 ઘટકોને તમે સારી રીતે ઓળખો છો એ પ્રત્યેકમાં જે ક્રમિક જોડમાં બે અંકો છે એનો સરવાળો કરીએ તો એનું નાનામાં નાનું મૂલ્ય 2 હશે અને 1 + 1 1 1 જે જોડ છે ત્યાં અને મોટામાં મોટું મૂલ્ય છેલ્લી જે જોડ છે 6 6 ત્યાં 12 12 એટલે ચલે ધારણ કરેલી કિંમતો એ 2 થી શરૂ કરીને 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ આ પ્રમાણે થશે બે સમતોલ પાસા પરના પૂર્ણાંકોના સરવાળાની ન્યૂનતમ કિંમત 2 અને મહત્તમ કિંમત 12
ચલ x એ ધારણ કરેલી કિંમતો બે થી શરૂ થશે 2 3 4 5 આમ છેલ્લે 12 સુધી. હવે આપણે શું કરવાનું છે એ યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ એ મેળવવાનું છે. તો ચલ એ ધારણ કરેલી કિંમત, ચલ x એ ધારણ કરેલી કિંમત 2 હોય 3 હોય 4 5 6 7 8 9 10 11 અને 12. હવે સરવાળો 2 મળે એવા ઘટકો, એટલે આપણે અહીંયા આમ લખીએ u belongs to u, એટલે નિર્દેશાવકાશના કયા ઘટક માટે સરવાળો 2 છે અથવા 3 છે અથવા 12 છે વગેરે. તો એવો ઘટક અહીંયા છે 1 1. સરવાળો 3 હોય એવા બે ઘટકો છે 1 2 અને 2 1. સરવાળો 4 હોય 1 3 2 2 અને 3 1. સરવાળો 5 હોય એવા ઘટકો 1 4 2 3 3 2 અને 4 1. સરવાળો 6 હોય 1 5 2 4 3 3 4 2 અને 5 1. સરવાળો 7 હોય એવા ઘટકો 1 6 2 5 3 4 4 3 5 2 અને 6 1. સરવાળો 8 હોય એવા ઘટકો, પહેલી હારમાંથી નહીં આવે, હવે બીજી હારમાં 2 6 3 5 4 4 5 3 અને 6 2. સરવાળો 9 હોય એવા ઘટકો, ત્રીજી હારમાંથી 3 6 ચોથી હારમાં 4 5 5 4 અને 6 3. સરવાળો 10 હોય 4 6 5 5 અને 6 4. 11 હોય તો એવા ઘટકો 5 6 અને 6 5 અને સરવાળો 12 હોય એવો એક ઘટક 6 6. હવે તમે જાણો છો કે અહીંયા નિર્દેશાવકાશમાં કુલ 36 ઘટકો છે. તો ચલે ધારણ કરેલી કિંમત 2 હોય એવું ક્યારે બને? તો કે પાસા પર 1 1 મળે. પાસા પર 1 1 મળવાની સંભાવના 36 ઘટકો પૈકીનો એક ઘટક થયો ને, એટલે અહીંયા હવેની સંભાવનાની આપણે યાદી કરશું. p કૌંસમાં x = x. 36 પૈકીનો એક ઘટક એટલે 1/36. અહીંયા બે ઘટકો એટલે સંભાવના 2/36. એમ અહીંયા 3/36, 4/36, 5/36, 6/36. હવે પાછા એ ઘટકો ઓછા થતા જશે. અહીંયા 5 ઘટકો છે એટલે 5/36. એ પછી 4/36, 3/36, 2/36 અને છેલ્લે પાછું 1/36. આ રફ ગણતરી થઈ ગઈ આપણી. હવે એને કોષ્ટક સ્વરૂપમાં ગોઠવીએ. આપણે યાદચ્છિક ચલ x નું જે સંભાવના વિતરણ કોષ્ટક સ્વરૂપે લખીએ છીએ એ રજૂઆત કરીએ. અહીંયા ચલે ધારણ કરેલી કિંમતો 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 અને એ પ્રત્યેકની સંભાવના. હવે આપણને આ ઘટકોની જરૂર નથી, આપણે e of x ગણવાનું છે. આ સંભાવના
1/36, 2/36, 3/36, 4/36, 5/36, 6/36, 5/36, 4/36, 3/36. આ કોષ્ટક સ્વરૂપે ગોઠવણ થઈ ગઈ. હવે એનો મધ્યક આપણે શોધવાનો છે અથવા અપેક્ષિત મૂલ્ય અથવા ગાણિતિક અપેક્ષા E of x સિગ્મા xi ઇન્ટુ P of xi. તમે જોઈ શકો છો સંભાવનાની પ્રત્યેક કિંમતમાં 1/36 એ કોમન છે સંખ્યા ગુણાકારમાં. એટલે આપણે શું કરીએ છીએ 1/36 છે ને કોમન લખી લઈએ છીએ ડાયરેક્ટ. એટલે ચલે ધારણ કરેલી કિંમત અને સંભાવનામાં અંશનું જે મૂલ્ય છે એનો ગુણાકાર જ ખાલી આપણે કરવાનો રહેશે. 2 into 1 plus 3 into 2 plus 4 into 3 plus 5 into 4 6 into 5 7 into 6 8 into 5 plus 9 into 4 plus 10 into 3 plus 11 into 2 plus 12 into 1. બે 6 12 20 30 42 40 36 30 22 અને 12. હવે એ બધાનો ટોટલ કરી લઈએ. 2 ને 6 8 8 ને 2 10 10 ને 2 12 12 ને 2 14 14 ને 2 16 16 ને 6 22 2 ને 1 3 3 ને 2 5 5 ને 3 8 8 ને 4 12 12 ને 4 16 16 ને 3 19 19 ને 3 22 22 ને 2 24 ને 1 25. એટલે 252 ના છેદમાં 36 આમ મળ્યું આપણને. હવે ને તમે કેલ્સી ની મદદથી પોઈન્ટમાં જવાબ કાઢો અથવા છેદ ઉડાડીને એ રીતે ગણો. આપણે અગાઉ વાત કરી હતી કે બને ત્યાં સુધી પોઈન્ટમાં જવાબ કાઢવો. બરાબર? એટલે તમે ભાગાકાર કરી લેજો. આપણે અગાઉ પણ વાત કરી છે ફાઇનલ આન્સર છે એમને એમ નહીં મૂકતા, બને તો પોઈન્ટમાં જવાબ આપજો અથવા છેદ ઉડાડતા ફાવે તો પૂર્ણાંકમાં જવાબ છે તે આપજો. એ પછીનું ઉદાહરણ છે પાસાનું છે, પણ માત્ર એક જ પાસો ઉછાળવામાં આવે અને એના પર મળતી સંખ્યા, અહીંયા બે પાસા પર મળતી સંખ્યાનો સરવાળો એ ચલે ધારણ કરેલી કિંમત હતી. જ્યારે 28માં ઉદાહરણમાં સમતોલ પાસાને ઉછાળતા તેના પર મળતી સંખ્યાનું વિચરણ શોધો. એટલે વિચરણ કોનું શોધવાનું? પાસા પર મળતી સંખ્યાનું. આપણી પાસે વિચરણનું સૂત્ર છે એ કોનું? તો કે યાદચ્છિક ચલ x નું. તો x એ શું બતાવે છે? પાસા પર મળતી સંખ્યા. એટલે ચલ x એ ધારણ કરેલી કિંમતો 1 થી શરૂ કરીને 6 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ થઈ અને પાસા પર એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે તો એના પર કોઈ પણ પૂર્ણાંક મળે એની સંભાવના એ હંમેશા કેટલી રહે છે? 1/6. એટલે અહીંયા એવી 27માં ઉદાહરણ જેવી લાંબી ગણતરી કરવાની જરૂર નહીં પડે. ઉદાહરણ 28 x એ પાસા પર મળતી સંખ્યા દર્શાવે છે. પાસા પર 6 પૈકી કોઈ પણ પૂર્ણાંક મળે તેની સંભાવના 1/6. તો x નું યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ કોષ્ટક સ્વરૂપે આપણે રજૂ કરીએ
યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ ચલે ધારણ કરેલી કિંમતો 1 2 3 4 5 અને 6 અને એ પ્રત્યેકની સંભાવના 1/6 1/6 આ આપણને કોષ્ટક મળી ગયું. હવે આપણે એનું વિચરણ વેરિયન્સ ઓફ x એ શોધવાનું છે. તો એના માટે સૌથી પહેલા આપણે e ઓફ x અપેક્ષિત મૂલ્ય અથવા મધ્યક એ મેળવશું. સિગ્મા xi ઇન્ટુ p ઓફ xi પ્રત્યેક કિંમત સાથે સંભાવનાનો ગુણાકાર કરીએ. ચલે ધારણ કરેલી પ્રત્યેક કિંમત સાથે સંભાવનાનો ગુણાકાર તો 1/6 છે કોમન છે એટલે 1 + 2 + 3 + 4 + 5 + 6 3 ને 3 6 ને 4 10 ને 5 15 ને 6 21 21 ના છેદમાં 6 અથવા 7 ના છેદમાં 2 તમારે પોઈન્ટમાં લખવું હોય તો 3.5 અને 7/2 રહેવા દેવું હોય તોય વાંધો નહીં, આપણો એ ફાઇનલ આન્સર નથી. હવે મેળવશું e ઓફ x² એટલે કે સિગ્મા xi² ઇન્ટુ p ઓફ xi. p ઓફ xi છે એ તો 1/6 જ રહેવાના છે એટલે ફરીથી કોમન રાખીએ છીએ. xi નો વર્ગ કરી અને મૂકતા જઈએ. આ 6 પૂર્ણાંકોનો જે સરવાળો છે બધાના વર્ગનો સરવાળો એટલે 1 + 4 + 9 + 16 + 25 + 36 4 ને 5 5 ને 9 14 14 ને 6 20 20 ને 5 25 25 ને 6 31 3 ને 3 6 6 ને 2 8 8 ને 9 91 ના છેદમાં 6. તો આપણે મેળવવાનું છે વેરિયન્સ v ઓફ x અથવા વેરિયન્સ ઓફ x. તો વેરિયન્સ ઓફ x ઇક્વલ ટુ એનું સૂત્ર યાદ કરો e ઓફ x² માઈનસ e ઓફ x નો સ્ક્વેર. e of x² 91/6 minus 7/2 એનો સ્ક્વેર 91/6 minus 49/4 દસા કેટલું થશે 12 એને 2 વડે ગુણીએ 182 અહીંયા 3 વડે ગુણવા પડશે 27 4 તેરી 12 ને 2 14 છેદમાં લસા 12 10 ને 2 12 માંથી 7 ગયા 5 7 માંથી 4 ગયા 3 35 ના છેદમાં 12 એ આપણને વેરિયન્સ એટલે વિચરણ મળ્યું. એ પછીનું ઉદાહરણ જોઈએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક સાથે બે પત્તા અથવા એક પછી એક એમ પુરવણી રહિત એક સાથે બે લ્યો એટલે એક પછી એક પુરવણી રહિત થયું. ટૂંકમાં બે પત્તા પસંદ કરીએ છીએ. રાજાઓની સંખ્યાઓનો મધ્યક વિચરણ અને પ્રમાણિત વિચલન શોધો. એટલે x તરીકે શું લેવાનું છે રાજાઓની સંખ્યા. જેમ આગળના ઉદાહરણમાં પાસા પર મળતી સંખ્યાનું વિચરણ તો x તરીકે શું લેવાનું છે પાસા પર મળતી સંખ્યા જેનો મધ્યક અથવા વિચરણ અથવા પ્રમાણિત વિચલન શોધવાનું છે એને ચલ x ની કિંમત તરીકે તમારે લેવાનું છે. કારણ કે તમારા જે સૂત્રો છે e of x v of x એ શું બતાવે છે e of x એટલે x નો મધ્યક, વેરિયન્સ ઓફ x એટલે x નું વિચરણ. એટલે અહીંયા રાજાઓની સંખ્યા એને આપણે x ની કિંમત તરીકે લેવાની છે. હવે બે પત્તા પસંદ કરવામાં આવે 52 પત્તામાંથી બે પત્તા પસંદ કરવામાં આવે તો મળતા રાજાઓની સંખ્યા
એની શક્યતાઓ વિચારો. બંને પત્તા રાજાના હોય એવું બને, અથવા એક પત્તું રાજાનું હોય એવું બને, અથવા એક પણ પત્તું રાજાનું ન હોય એવું બને. એટલે ચલ x એ ધારણ કરેલી કિંમતો એ 0 1 2 ટૂંકમાં બે પત્તા પસંદ કરતા મળતા રાજાઓની સંખ્યા એટલે 0 અથવા 1 અથવા 2. હવે એની સંભાવના ગણી લઈએ એટલે એનું સંભાવના વિતરણનું કોષ્ટક તૈયાર થઈ જાય. અને પછી સૂત્રોની મદદથી આપણે e of x, v of x અથવા પ્રમાણિત ચલ કીધું હોય તો એનું વર્ગમૂળ, વિચરણનું ધન વર્ગમૂળ વગેરે એ મેળવી શકશું. ઉદાહરણ 29. બાવન પત્તામાંથી એક સાથે બે પત્તાની પસંદગી કરતા તેમાં મળતા રાજાની સંખ્યા 0 1 અથવા 2 આ પ્રમાણે હોય. માટે ચલ x એ ધારણ કરેલી કિંમતો 0 1 2. p કૌંસમાં x = 0 એટલે એક પણ રાજા નહીં, એટલે રાજા સિવાયના પત્તા. રાજા સિવાયના, રાજા 4 બાદ કરી નાખો એટલે 48 પત્તા હોય ને, તો એની સંભાવના 48c2 છેદમાં 52c2. 52 પત્તામાંથી એક સાથે બે પત્તાની પસંદગી કરીએ છીએ એટલે એ પસંદગીના પ્રકાર 52c2 એ પત્તું રાજા સિવાયનું હોય. રાજાના 4 પત્તા બાદ કરીએ એટલે બાકી વધ્યા 48, તો 48 માંથી 2 48 ગુણ્યા 47 છેદમાં 52 ગુણ્યા 51 17 તેરી 51 16 તેરી 48 4 ચોક 16 13 ચોખ્ખું 52. હવે કઈ છેદ ઉડે એવું લાગતું નથી. ગુણાકાર કરીએ 7 ચોક 28 2 4 ચોક 16 ને 2 18 188 છેદમાં 17 તેરી 51 17 ને 5 22 એટલે 188 ના છેદમાં 221. p કૌંસમાં x = 1 એટલે p કૌંસમાં એક રાજા. રાજાના પત્તા કેટલા હોય? 4. તો એમાંથી એક રાજા અને બાકીના 48 પત્તા રાજા સિવાયના એમાંથી કોઈ પણ એક પત્તું, એમ ટોટલ બે પત્તા લેવાના છે છેદમાં 52c2. 4 ગુણ્યા 48 આ 52c2 આપણે ગણીએ ને એટલે 52 ગુણ્યા 51 છેદમાં 2 ગુણ્યા 1 આવે. તો એ જે 2 છે છેદનો છેદ એને આપણે અંશમાં લખી દેશું છેદમાં 52 ગુણ્યા 51 13 ચોખ્ખું 52 16 તેરી 48 17 તેરી 51 અંશમાં 32. 13 અને 17 નો ગુણાકાર હમણાં આપણે કર્યો હતો 221. પછી p કૌંસમાં x = 2 એટલે બે રાજા. તો આપણે બંને પત્તા રાજાના લેવાના છે. રાજા કેટલા હોય? 4 4c2 છેદમાં 52c2 4 ગુણ્યા 3 છેદમાં 52 ગુણ્યા 51 13 ચોખ્ખું 52 17 તેરી 51
1 ના છેદમાં 221. આપણે અગાઉ વાત કરી હતી કે તમે આ રીતે સંભાવના મેળવો ને તો એનો ટોટલ ચેક કરી લેજો, એક થાય છે કે નહીં. જો એક થતો હોય તો આપણી ગણતરીમાં ભૂલ નથી. તમે જુઓ 8 ને 2 10, 10 ને 1 11, 1 18 ને 19 ને 3 22, 221 એટલે એ બરાબર થઈ ગયું. હવે એનું કોષ્ટક બનાવી લઈએ. યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ. ચલ x એ ધારણ કરેલી કિંમતો 0 1 2 અને એ પ્રત્યેકની સંભાવના 188 છેદમાં 221, 32 ના છેદમાં 221 અને 1 ના છેદમાં 221. કોષ્ટક બની ગયું. હવે આપણા પ્રશ્નો છે મધ્યક, વિચરણ અને પ્રમાણિત વિચલન. સૌથી પહેલા આપણે મધ્યક ગણીએ. e of x સિગ્મા xi into p of xi. 1 ના છેદમાં 221 કોમન લખી નાખીએ છીએ. પેલો ગુણાકાર 0, 32 ગુણ્યા 1 32 અને પ્લસ 2 ગુણ્યા 1 એટલે 2 એટલે એ થયું 34 ના છેદમાં 221. હવે e of x સ્ક્વેર સિગ્મા xi સ્ક્વેર into p of xi. ત્યાં પણ p of xi ના જે મૂલ્યો છે, સંભાવનાના મૂલ્યો, એ બધાના છેદમાં 221 તો રહેવાના છે. એટલે આપણે 1 ના છેદમાં 221 એ ફરીથી કોમન લખેલી છે. 0 નો વર્ગ ગુણ્યા 188 એટલે 0, 1 નો વર્ગ ગુણ્યા 32 એટલે 32 અને 2 નો વર્ગ 4 ગુણ્યા 1 એટલે 4 એટલે એ થશે 16 ના છેદમાં 221. બરાબર છે? સોરી, 36 ના છેદમાં 221. હવે વેરિયન્સ ઓફ x. તો એનું સૂત્ર e of x સ્ક્વેર માઈનસ e of x નો સ્ક્વેર. 36 ના છેદમાં 221 માઈનસ 34 ના છેદમાં 221 નો વર્ગ. એનો લસા થશે 221 નો વર્ગ. એટલે આને 221 થી ગુણવા પડશે આપણે. 36 ગુણ્યા 221 માઈનસ 34 નો વર્ગ છેદમાં 221 નો વર્ગ. એનું સાદુરૂપ આપણે આપી દઈએ. 221 એને ગુણ્યા 36, 6 6 દુ 12, 1 6 દુ 12 ને 13, 3 1 3, 3 દુ 6, 3 દુ 6, 6 5 9 7, 7 9 5 6. પછી 34 નો વર્ગ કરવાનો છે. 34 ગુણ્યા 34, 4 ચોક 16, 4 તેરી 12 ને 13, 4 તેરી 12 1, 3 તેરી 9 ને 10, 10 56 માઈનસ 10 56 છેદમાં 221 નો વર્ગ. બાદ કરીએ 6900 છેદમાં 221 નો વર્ગ. આ થયું વેરિયન્સ એટલે વિચરણ. હવે આપણે મેળવવાનું છે પ્રમાણિત વિચલન એટલે એનું વર્ગમૂળ, ધન વર્ગમૂળ. બસો 21 36 6 6 દુ 12, 13, 3 3 દુ 6, 3 દુ 6, 6 9 7. બરાબર. આ લોકોની ગણતરીમાં 68 100 આવે છે.
એટલે આપણે જરાક ચેક કરીએ છીએ 16 તરીકે 12 ને 13 12 તરીકે 9 ને 10 6 5 અચ્છા આ 1156 છે. It will be 6800. Okay. તો પ્રમાણિત વિચલન એટલે અંડર રૂટ ઓફ વેરિયન્સ એટલે રૂટમાં 6800 એના છેદમાં 221 નો વર્ગ. વર્ગમૂળ તમે શોધી લેજો. એલસીમાં છેદમાં વર્ગમૂળ નીકળી ગયું બરાબર. એ પૂર્ણ વર્ગ સંખ્યા હતી ને તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે એ જવાબ થાય છે 0.37. તમે એ વેરીફાઈ કરી લેજો. એટલે આ સાથે આપણા ઉદાહરણો પૂરા થાય છે. ફરીથી લેક્ચરમાં મળશું ત્યારે સ્વાધ્યાય 13.4 એના દાખલાઓની આપણે ચર્ચા કરીશું. ઓકે.